કયા કારણોને લીધે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી એના વિશે વિગતવાર વાત કરીશ। નમસ્કાર। સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, એને 14 દિવસના ન્યાયિક હિરાસત, આ બધી વાતો તમારા સુધી પહોંચી ગઈ હશે અને સોશિયલ મીડિયા પર પણ એની જબરજસ્ત અત્યારે આખા દેશની અંદર મીડિયામાં આ જ વાતની ચર્ચા ચાલે છે। પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે કયા કારણોને લીધે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી એના વિશે વિગતવાર વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સાઉથના સુપરસ્ટાર અને સુપરહિટ ફિલ્મ પુષ્પા 2નું 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરની અંદર એક પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો અને આ પ્રીમિયર શોની અંદર દર્શકો આવ્યા હતા અને અલ્લુ અર્જુન પોતે પણ આવ્યો હતો। હવે અલ્લુ અર્જુન જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે એને જોવા માટે લોકોએ એટલી પડાપડી કરી, એટલી બધી ભાગદોડ મચી ગઈ કે એની અંદર એક 35 વર્ષની મહિલા કે જેનું નામ રેવતી હતું એમનું મોત થઈ ગયું અને સાથે સાથે રેવતીની સાથે એમનો 9 વર્ષનો છોકરો હતો, એ પણ ગૂંગળામણને કારણે એને પણ સમસ્યા થઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે એ રેવતીના પુત્રની સારવાર ચાલી રહી છે। હવે એક મહિલાના મોત થવાને કારણે એ દિવસે બહુ જ ભારે હોબાળો મચી ગયો હતો અને આખા દેશની અંદર આ વાતની ચર્ચા થઈ હતી। એ પછી અલ્લુ અર્જુને એવી જાહેરાત બી કરી હતી કે એ જે મહિલાનું મોત થયું છે એ દુઃખદ ઘટના છે અને હું એમના ઘરે જઈને આશ્વાસન આપીશ અને એમને સહાય તરીકે 25 લાખ રૂપિયાનો ચેક આપીશ એવી વાત બી કરેલી। હવે આ જે રેવતી છે એના પરિવારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન। એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને એ પોલીસે પછી અલ્લુ અર્જુનની સામે ઇન્ડિયન જ્યુડિશિયલ કોડની જે કલમ છે 105 અને 118(1) એ હેઠળ એની સામે ગુનો નોંધવામાં આવ્યો। હવે 105 ની કલમ એમ કહે છે કે એ દોષિત હત્યા છે, પરંતુ હત્યા જેવું નથી। એ વ્યક્તિનો ઈરાદો કોઈને મારવાનો હોતો નથી, કોઈક કારણોસર મોત થઈ જાય છે તો 105 કલમ લાગે છે અને 118(1) કલમ એમ કહે છે કે સુરક્ષાના નિયમોની પાલનની જવાબદારી નહીં કરવાને કારણે આ કલમ લગાવવામાં આવી છે। એટલે પોલીસનું કહેવું એમ છે કે અલ્લુ અર્જુને સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરવું, એને ખબર હોવી જોઈતી હતી કે આટલી બધી ભીડ થશે તો પોલીસને જાણ કરવાની જરૂર હતી। આ આખા કેસની અંદર થિયેટર માલિક અને પોલીસ સામસામે છે। થિયેટર માલિકે સોશિયલ મીડિયાની અંદર એક પત્ર, લેખિત પત્ર જારી કરેલો છે અને એની અંદર કીધું છે કે 4 ડિસેમ્બરે અમને ખબર હતી કે બહુ પબ્લિક ભેગી થવાની છે એટલે અમે પોલીસની પાસે પહેલેથી લેખિતમાં સુરક્ષા વ્યવસ્થા માટે માંગણી કરેલી, પરંતુ પોલીસે અમને કોઈ વ્યવસ્થા નહીં કરી। એટલે પોલીસ વ્યવસ્થા નહીં કરી એને કારણે આ આખી સ્થિતિનું સર્જન થયું। તો બીજી તરફ પોલીસ એમ કહે છે કે અમને આવો કોઈ લેટર મળ્યો જ નથી। હવે જ્યારે ભાગદોડ મચી અને ઘટના સ્થળે પછી પોલીસ પહોંચી તો તે વખતે પોલીસે લાઠીચાર્જ પણ કરેલો હતો। હવે અત્યારના જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે થોડા સમય પહેલાં એવી ખબર પડેલી કે જે રેવતીના પતિ, જેમનું નામ ભાસ્કર છે, એમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી, પરંતુ એમણે એવું કીધું કે હવે હું ફરિયાદ પાછી ખેંચી લેવા માગું છું કારણ કે આ આખી ઘટનાની અંદર એક્ટર અલ્લુ અર્જુનનો કોઈ વાંક નથી। અને અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે અમારા એક સહયોગીએ માહિતી આપી કે અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે। હવે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે અલ્લુ અર્જુન વિશે પણ તમને થોડીક માહિતી આપી દઉં કે અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલ 1983માં ચેન્નાઈની અંદર થયો છે અને આખું એનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ ફિલ્મોની સાથે સંકળાયેલું છે। એના પિતા જે છે એ ફિલ્મ નિર્માતા છે અલ્લુ અરવિંદ અને એમના માતા છે નિર્મલા અને એના જે દાદા હતા અલ્લુ અર્જુનના એ ફિલ્મના કોમેડિયન તરીકે બહુ જાણીતા હતા, જેમનું નામ હતું અલ્લુ રામલિંગૈયા। આ ઉપરાંત એના પરિવારની સાથે જે સંકળાયેલા છે એ ઘણા બધા
મોટા મોટા અભિનેતાઓ છે, જેને સાઉથમાં ચિરંજીવીને બધા જ જાણે છે. ચિરંજીવી એના કાકા થાય છે અને પવન કુમાર પણ એના કાકા થાય છે અને ભત્રીજા ભાઈ ચરણ તેજા છે. મતલબમાં અલ્લુ અર્જુનનું આખું એક મોટું ફેમિલી બેકગ્રાઉન્ડ છે. અને એણે અલ્લુ અર્જુને 2003માં ગંગોત્રી ફિલ્મથી કેરિયરની શરૂઆત કરેલી અને એ પછી ઘણી બધી ફિલ્મો કરી અને એક સુપરસ્ટાર તરીકેનું નામ સ્થાપિત થયા પછી એ એક ફિલ્મમાં કામ કરવા માટે 150થી 200 કરોડ રૂપિયા વસૂલે છે. પરંતુ પુષ્પા 2ની અંદર અલ્લુ અર્જુને 300 કરોડ રૂપિયાની ફી વસૂલી હતી અને આ ફિલ્મે એટલી જબરજસ્ત કમાણી કરી છે કે અત્યારે 1100 કરોડ રૂપિયાની ઉપર તો આ ફિલ્મની આંકડો પહોંચી ગયો છે. અલ્લુ અર્જુનનો હૈદરાબાદની અંદર 100 કરોડ રૂપિયાનો બંગલો પણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.